ગોપનાથ જય મહાદેવ. તો હવે અમે ગોપનાથની અંદર ધીમે ધીમે પ્રવેશ કરી રહ્યા છીએ. હું અને નનુભાઈ ને ટીણાભાઈ જઈ રહ્યા છીએ. અને આજે ભાદરવી અમાસ છે, સોમવતી અમાસ છે, અને ઘણા ખરા માણસો દર્શન કરીને પાછા વળી ગયા છે. જોકે અમે બધા પહેલાં આવી પૂછતા એના બદલાના આજ થોડુંક અમારે ઉજાગરો હતો એટલે શું કહેવાય થોડુંક ઉવાયું એટલે આજ 5 વાગે જગાનું એટલે આજ થોડાક મોડા જોઈ શકો છો. આ ભાદરવી અમાના મેળાની પૂરી તૈયારી છે અને આગળ પણ આપણે ભાદરવી અમાના મેળાનું આયોજન જોઈ શકો છો તમે બધા. સરસ મજાનું આયોજન છે અને બધા લોકો દર્શન કરીને પાછા વળી રહ્યા છે અને અમે જઈ રહ્યા છીએ ને અમારી જેવા અનેક લોકો પણ જઈ રહ્યા છીએ. જોઈ શકો છો આ મેળાનું આયોજન છે સરસ મજાનું ગોપનાથની અંદર. તો ફૂલ તૈયારી છે. જોકે અત્યારે તો વહેલી સવારના 6 વાગ્યા છે એટલે બધું ગોઠવાય છે. હજી તો અહીંયા બધું જોઈ શકો છો તમે. આ ગોપનાથનો નજારો છે સરસ મજાનો જોઈ શકો છો બે સાઈડમાં. અને આ ફાયર સેફ્ટીની ગાડી પણ અહીંયા આવી ગઈ કે કોઈ એવી અનિચ્છનીય દુર્ઘટના બની જાય તો એના માટે ફાયર સેફ્ટી વિભાગની ગાડી પણ આવી ગઈ છે. અહીં જોઈ શકો છો ગોપનાથ દ્વાર. અને હવે અમે ગોપનાથ મહાદેવના પ્રવેશ દ્વારમાંથી અંદર જઈ રહ્યા છીએ. જોઈ શકો છો તમે સરસ મજાનું માણસો ઘણું ખરું આવી ગયું છે ગોપનાથની અંદર. અમે એક પાછળ રહી ગયા છીએ. જોઈ શકો છો તમે ઘણી બધી ગાડીઓ છે અને શું કહેવાય અહીંયા ઘણું પબ્લિક આવી ગયું છે. અહીંયા નાનું સેટ ગાડી પાર્ક આપણે અહીંયા કરી દઈએ તો શું છે આપણને કાઢવામાં સરળતા રહે ગાડી. જોઈ શકો છો તમે અહીંયા ઘણું ખરું માણસો આવી ગયું છે. કોઈ ફૂલ પધરાવા આવ્યા હોય અને શું કહેવાય જોઈ શકો છો ઘણું માણસો છે ગોપનાથની અંદર અત્યારે. તો કોમેન્ટમાં જય મહાદેવ જય ગોપનાથ લખી નાખજો અને લાઈક શેર વિડીયોને કરી દેજો બંને ત્યાં લગી. અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને જેથી કરીને મજા આવે ને બ્લોગમાં બન્યા રહીજો અને આ બધું નિહાળી શકો છો તમે. સરસ મજાનું જોઈ શકો છો. હવે આપણે અહીંયા જઈ અંદર આવવાનું જ છે ને. જોઈ શકો છો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા તમે બધા હરીશભાઈ બધા હાથ ધોઈ રહ્યા છે. હું નનું આગળ પૂગું. જોઈ શકો છો અહીંયા માણસો જાય છે. હું મનુભાઈ જય ભોળાનાથ જય ગોપનાથ. જોઈ શકો છો તમે અહીંયા સવારમાં સરસ મજાનું માણસો આવી ગયું છે. અને અહીંયા પણ બહુ સરસ મજાનું કોઈ જવાઈના દાણા નાખી રહ્યું છે પક્ષીઓ માટે. અને પ્લસ શું જોઈ શકો છો ગોપનાથ મહાદેવ સરસ મજાનો દરિયા કિનારે બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે. ને આપણે આવી ગયા છીએ ગોપનાથ મહાદેવની અંદર. મહાદેવના દર્શન કરી અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી ગયો બધા. જોઈ શકો છો અહીંયા તમે સરસ મજાનો શણગાર ગોપનાથ દાદાનો ને સરસ મજાનું આયોજન. તો આપણે અહીંયા વ્લોગને પૂર્ણ કરીશું. ક્યાં સરસ મજાનું મંદિરનો નજારો જોઈ શકો છો તમે અહીંયા ગોપનાથ દાદાનો. બહુ મસ્ત આજનો શણગાર છે ગોપનાથ દાદાનો. તો હવે આપણે અંદર મંદિરમાં પૂજા કરવા જવાની છે જેથી કરીને આપણે બ્લોગને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરશું. જય ગોપનાથ જય ગોપનાથ.